તમારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય, ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક ભાઈ, મારે એને જવાબ જ આપવાનો હોય. એટલે ઈ તો એટલે એવું હાવ ન સમજવું કે બસ આ શાંતિથી બેસી ગયા છે કે કઈ નથી કરવાનું, એવું વેમાય નહીં રહેવાનું. ઈ તો અમુક લેવલે જે થતું હોય, સહન શક્તિ હોય એ મુજબ જ થાય. પછી તો જે કે જે ભાઈએ કોમેન્ટ કરી છે એ શું કૂતરાને બિસ્કિટ ખવડાવે છે? 5 રૂપિયાનું પાર્લેજી ઈ દાન કરે છે, ખવડાવે છે? એને કાંઈ ગામના ઓટલા ભાંગવા સિવાય એને કઈ કામ નથી કરવું. તો એને મારે તો ત્યારે ચિંતા કરવી છે કે ભાઈ ગુજરાતનો કોઈ સેવાભાવી માણસ કે મોટો સંત જયારે કોમેન્ટ લખતો હોય ને ભાઈ જયરાજ ખોટો છે, માયાભાઈ ખરાબ છે, તો મારે ચિંતાનો વિષય હોય ને. કોઈક સજ્જન માણસે મને ટકોર કરી, એનું તમે પ્રોફાઇલ જોઈ શકો છો જે લખવાના. અને પાછા મર્દો તો એટલા બધા છે કે ફેક આઈડી બનાવીને કરે છે એનોના નામથી, એટલા તો બહાદુર છે. તો એની હારે તો યુદ્ધ કરવું કેમ? મારા બાપુ તો બજરંગદાસ બાપાના ખોળામાં રમેલા છે, તો ન્યા કોઈ જગ્યાએ વિવાદ થાય એ કેટલા અંશે કોઈને ગમતી વાત હોય. મોકલો 25 તારીખે અને આજે 31 તારીખે 30 તારીખે આ બધી ઘટનાઓ ઘટે તો એ ચોક્કસપણે આપ સૌ સમજી શકો છો કે આ કોકના ઈશારે કે ભાઈને વ્યક્તિગત પ્રસન્નના કંઈક કરવી હશે. કોઈ પણ નાનું બાળક સાંભળે તોય ખબર પડી જાય કે આ સ્ક્રિપ્ટેડ છે અને માયાભાઈ ને જયરાજને કંઈક ને કંઈક છાંટા ઉડાડવાનું પૂરેપૂરું કાવતરું છે. એ બધા સમજી શકે. પેલા વિડીયોમાં મારું નામ નો આવે ભાઈ, બીજા વિડીયોમાં પાછું એમને યાદ આવે કે મેં મરાવ્યા હશે, ત્રીજા વિડીયોમાં હજી એમ કે એ જે અલગ અલગ બોલતા જાય છે. તો એવી રીતે થોડું હોય કે એક એક દિવસે માણસને અલગ અલગ રીતે યાદ આવે. આપ મીડિયાના મિત્રોને મારી કરબંધ પ્રાર્થના છે, ખાસ કરીને આપ અહીંયા પણ થોડુંક આપની રીતે તપાસ કરો કે આની પાછળ આખું શું તંત્ર ચાલી રહ્યું છે. બાપા બધાને સદબુદ્ધિ આપે, બીજું તો શું કહે ભાઈ. કોઈ આગળ એવા પ્રૂફ પુરાવા હોય તો આપના માધ્યમમાં જાહેર કરે.